કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરની અંદર હેનરીના નિયમ વિશેની જાણકારી મેળવેલી હતી. બરાબર છે? ગ્રાફ સાથે જે તમે તૈયાર કરી લીધું હશે એમાં આપણે એક ટુકડો પાડેલો હતો કે ભાઈ હેનરીના નિયમની ઉપયોગિતા, એપ્લિકેશન બોલાય, અનુપ્રયોગો કહેવાય. ઘણા બધા શબ્દ વાપરું છું એની અંદર કારણ કે ક્વેશ્ચનની અંદર કોઈ પણ શબ્દ ઉપયોગ કરે તો તમે ગભરાવ નહીં એટલા માટે. તો આપણે આજે આગળ વધીએ તો જોતા જાઓ. મેં અહીંયા પ્રશ્ન મૂકેલો છે, અલગ ક્વેશ્ચન તરીકે પણ તમને પૂછવાનો છે. હેનરીના નિયમની ઉપયોગિતા જણાવો. ઉપયોગિતા, મહત્વ, અનુપ્રયોગો, ઇંગ્લિશ શબ્દ આપણી પાસે એપ્લિકેશન છે. ઓકે, પણ સૌથી પહેલું કે ભાઈ હેનરીનો જે નિયમ હતો કે આપણે સાઈડમાં થોડું લખી તો લઈએ ને. સ્ટેટમેન્ટ તમને ખબર છે, આપણું લખેલું સ્ટેટમેન્ટ કે ભાઈ આપેલા તાપમાને P બરાબર P0 into x જે સૂત્ર હું બ્લોક કરી દઉં છું. હવે સ્ટેટમેન્ટ તૈયાર કરો કે ભાઈ આપેલા તાપમાને વાયુનું બાષ્પ દબાણ P અને દ્રાવ્ય થયેલો વાયુનો મોલંશ છે. તો દ્રાવ્યના મોલંશના સમપ્રમાણમાં અથવા દબાણના સમપ્રમાણમાં છે. પ્રોપોર્શનલની સાઇન રિમૂવ કરો એટલે તમે P0 અચળાંક તરીકે મૂકેલું છે તમારી પાસે. હવે અહીંયા આગળ સૌથી પહેલું કે ભાઈ હેનરીના નિયમની ઉપયોગિતા જે શબ્દ લખેલો છે, ત્રણ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલું કે ભાઈ જનરલી સોડા વોટર શબ્દ લખું છું, સોડા વોટર, પીવાની જે સોડા છે, અથવા તો આપણે એને એવું લખું સોફ્ટ ડ્રિંક. સાંભળજો ખાસા શબ્દ મેં વાપરેલો છે, સોફ્ટ ડ્રિંક એ હળવા પીણા. કયા? થમ્સ અપ છે, ફેન્ટા છે, લીમકા છે વગેરે. તો સોડા વોટર અથવા તો હળવા પીણા સોફ્ટ ડ્રિંક ની અંદર તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય કરો છો કોન્સન્ટ્રેટ કરવા માટે. હવે એ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે દ્રાવ્ય કરવામાં આવે એ ઊંચા દબાણે બોટલમાં ભરવામાં આવશે, જેના કારણે સાંદ્રતા વધી શકે છે. એટલે પહેલી એપ્લિકેશન તમારી પાસે આવી ગઈ. ફરીથી બોલું છું કે સોડા વોટર અથવા તો સોફ્ટ ડ્રિંક હળવા પીણામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઊંચા દબાણે પસાર કરીને એને બોટલને બંધ કરવામાં આવે છે, જેના કારણે સાંદ્રતા વધી શકે. બીજો મુદ્દો તમારી પાસે આવે કે ભાઈ મરજીવા. બરાબર? શબ્દ મૂકેલો છે મરજીવા. મરજીવા એવું નહીં, જેને સ્કૂબા ડાઇવર કહેવાય. ડ્રાઈવર નહીં, વાહન ચલાવે ડ્રાઈવર, અને ડાઇવિંગ કરે ડાઇવર. એટલે સ્કૂબા ડાઇવર ઇંગ્લિશ શબ્દ આપણી પાસે. મરજીવા જે છે હિન્દીમાં ગોતાખોર કહેવાય, જે દરિયાની અંદર ડીપ અંદર સુધી પહોંચી જતા હોય તો એ લોકો શ્વસન માટે જે બોટલ રાખે શ્વસન પ્રક્રિયા માટે, એમાં હવા રાખેલી હોય. હવે આપણને ખબર છે કે ભાઈ જનરલી ગયે વખતે પણ મેં લખેલું છે કે ભાઈ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેમિસ્ટ્રી પ્રમાણે 78% છે, ઓક્સિજનનું પ્રમાણ તમારી પાસે 21% છે, ટોટલ 99% થયું, અને 1% ની અંદર જે છે એ તમારા બધા જ નિષ્ક્રિય વાયુઓ ગણાશે. રાઈટ? 1% માં આપણે નિષ્ક્રિય વાયુ લઈએ, પણ બાયોલોજીની ભાષામાં પાછું કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન ના અંતે કાર્બન ચક્ર પ્રમાણે ગણે. એમાં ડિટેલમાં આપણે નથી જોવું. અત્યારે સિમ્પલ મેં તમને હવાનું સ્ટ્રક્ચર સમજાવી દીધું. ભાઈ નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે. રાઉન્ડ ફિગર આપણે મૂકી છે. ટોટલ 99% થયું, અને નિષ્ક્રિય વાયુ જે છે, નિષ્ક્રિય ઇનર્ટ ગેસીસ એ 1%. તમારી પાસે 100% સ્ટ્રક્ચર થઈ ગયું. હવે થાય કેવું કે ભાઈ મરજીવા જે છે એ શ્વસન માટે સિલિન્ડરમાં જે હવા ભરશે એ હવાની અંદર મેક્સિમમ જે પ્રમાણ છે નાઇટ્રોજનનું છે. તો પરિસ્થિતિ કેવી થવાની કે ડીપ અંદર સુધી જશે. તો શ્વસન દરમિયાન ઊંચા દબાણે, દબાણ વધવાનું છે એટલે ઊંચા દબાણે શ્વસન પ્રક્રિયા થવાની, અંદર બોડીમાં દાખલ થશે. પરિસ્થિતિ એવી થાય કે હવામાં રહેલા જે વાયુ છે એ બ્લડની અંદર, લોહીની અંદર, રુધિરની અંદર દ્રાવ્ય બને.
ઓકે, એટલે ઊંચા દબાણે દ્રાવ્ય બની ગયેલા છે. હવે પરિસ્થિતિ કેવી થઈ કે જ્યારે નીચેથી સપાટી પર જેમ 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 આવતો જશે તો દબાણ જે છે ઘટે. લોહીનું જે દબાણ છે ઘટાડો થાય. દબાણ ઘટવાને કારણે જે નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય બનેલો એ વાયુ પરપોટા સ્વરૂપે બ્લડમાં પાછો મુક્ત થવાનો છે. પરિસ્થિતિ એવી થાય કે બબલ્સ જો રુધિરની અંદર ઉત્પન્ન થાય તો રુધિર વાહિનીઓ બ્લોક થઈ જાય, પીડાકારક થાય, વ્યક્તિને જીવનું જોખમ થઈ શકે. એટલે આ પરિસ્થિતિના નિવારણ માટે સિલિન્ડરની અંદર જે વાયુ ભરવામાં આવશે એ જે વાયુ છે, હવા જે છે એ હવાને હિલિયમ વડે મંદ કરવામાં આવે. શબ્દ લખો છે હિલિયમ વાયુ વડે હવાને મંદ કરી દેવામાં આવશે અને એમાં રાખવામાં આવે. તો એનું જે પર્સન્ટેજ પ્રમાણ છે તમારી પાસે કે ભાઈ હિલિયમનું પ્રમાણ 11.7% રાખે. ઓકે, નાઇટ્રોજન જે વાયુ છે, નાઇટ્રોજન એ તમારી પાસે 56 જે છે એટલે 28 નું 56 આપણે ગણતરી 56.2% રાખે અને O2 વાયુનું જે પ્રમાણ છે એ તમારી પાસે 32.1% રાખે. એટલે તમે સરવાળો કરશો જો 7 ને 9 ને 10, 6 ને 2 8 ને 9 ને 10, 5 ને 3 8 ને 10, 100% સરવાળો થઈ જાય. એટલે ફાયદો તમને કહું કે પહેલામાં કહ્યું કે ભાઈ જે નાઇટ્રોજન વાયુ છે એનું પર્સન્ટેજ ઘટી ગયું, જેના કારણે પીડાકારક જે અસર છે ઓછી થવાની. બીજું કે ગમે તે પરિસ્થિતિમાં હિલિયમ વાયુ પાછો દ્રાવ્ય બની શકતો નથી હોતો. એટલે મરજીવા માટેની આપણી પાસે સ્કુબા ડાઇવિંગ માટેની ચર્ચા થઈ. પછી તમારી પાસે ત્રીજો મુદ્દો આપેલો છે કે લગભગ અને નજીક નજીકનો જ મુદ્દો તમારી પાસે આવતો છે. શબ્દ મૂકે છે કે ભાઈ પર્વતારોહક. ઓકે, અથવા તો પર્વતારોહક ખ્યાલ આવ્યો તમને. બીજું કે ભાઈ હાઈટ ઉપર જે રેસિડેન્સ લોકો રહેતા હોય તો જેમ જેમ તમે ઉપર જાવ હવા પટલી થતી જશે. હવા જો પાતળી થાય તો શ્વસન પ્રક્રિયામાં બહુ જ મુશ્કેલી પડે. એટલે O2 નું પ્રમાણ ઓછું થઈ જશે એટલે એને શ્વસન પ્રક્રિયામાં પ્રોબ્લેમ થાય. એ જે તકલીફના કારણે શરીરમાં નબળાઈ જોવા મળે. સમજો આપણા બોડીની અંદર એને નબળાઈ જોવા મળશે અને એ વધુ વિચારી શકતો નથી. એટલે વિચાર શક્તિ ઘટે. આપણે એવો શબ્દ મૂકીએ, બરાબર. બે શબ્દ મેં મૂકેલા છે કે ભાઈ O2 નું પ્રમાણ ઓછું થઈ જશે, સાંદ્રતા ઘટી જવાની છે, જેના કારણે શરીરમાં પુરવઠો ઓછો મળે ઓક્સિજનનો તો શરીરમાં નબળાઈ અનુભવે, વિચાર શક્તિનું પ્રમાણ ઘટે. આ જે બીમારી છે એ બીમારીને એનોક્સિયા કહેવાય, બરાબર. એ જે ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી શબ્દ તમારી પાસે એ બીમારીને એનોક્સિયા શબ્દ તરીકે મૂકવામાં આવેલું છે. એટલે હેનરીના નિયમની જનરલ જે ઉપયોગિતા થઈ કહેવાય એ ફરી રિપીટ કરીએ છીએ કે ભાઈ સોડા વોટર અને સોફ્ટ ડ્રિંકમાં ઊંચા દબાણે CO2 પસાર કરવામાં આવે. મરજીવા જે મંદ હિલિયમ વાયુ વડે હવા કરીને સિલિન્ડરમાં રાખવામાં આવે શ્વસન પ્રક્રિયા માટે. અને પર્વતારોહકો જે છે એમાં O2 નું પ્રમાણ ઓછું થઈ જાય, જેની જે પરિસ્થિતિ છે એ પણ તમારી પાસે આવતી ગઈ. ચાલો સેટ આપણે આગળ વધીએ. તો પહેલામાં પહેલું અહીંથી એક મિનિટ તો મેં હેડિંગ મૂકેલું છે કે ભાઈ પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. ઓકે, અહીંયા જે આપણે ગ્રાફ પ્લોટ કરવાનો છે લાસ્ટ ટાઈમ થોડો આપણે કરેલો હતો, પણ અત્યારે આ ગ્રાફ તમારા માઇન્ડમાં છાપી નાખવાનો છે. ડગલે ને પગલે વારંવાર એનો ઉપયોગ આવશે. તો પહેલા તો બાષ્પ દબાણ P અને મોલ અંશ x આપણે લખેલો છે. બે ટાઈપના આપણે ગ્રાફ આજે શીખવાના છીએ. તો સૌથી પહેલું મેં શબ્દ મૂકેલો છે કે પ્રવાહી દ્રાવણ. તો એક વસ્તુ તમારી પાસે ક્લિયર થઈ કે ભાઈ વર્ગીકરણ જે ક્લાસિફિકેશન હતું ભૌતિક સ્થિતિના આધારે દ્રાવણનું વર્ગીકરણ હતું. એમાં કેવું હતું કે પ્રવાહી દ્રાવણ છે એનો અર્થ એવો થયો કે ભાઈ દ્રાવક પ્રવાહી સ્થિતિમાં હોય. ફરી બોલું છું, જેનો જથ્થો વધુ છે દ્રાવક પ્રવાહી સ્થિતિમાં છે માટે દ્રાવણ પણ પ્રવાહી છે, રાઈટ. પણ દ્રાવ્ય પદાર્થ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે.
તો આપણે જે શીખવાના છે ત્રણ કેસ મૂકવા છે કે ભાઈ પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય કરો, પણ એ જે ઘન દ્રાવ્ય છે અબાષ્પશીલ હોવો જોઈએ. પ્રવાહી દ્રાવકમાં પ્રવાહી દ્રાવ્ય કરશો, પણ આપણી ચર્ચા પ્રમાણે તમને ખબર છે કે દરેક પ્રવાહી બાષ્પશીલ છે, એટલે બંને બાષ્પશીલ હોવાના છે. અને દાખલા તરીકે તમે પ્રવાહી દ્રાવકમાં વાયુને દ્રાવ્ય કરો તો વાયુ છે તો એની બાષ્પ કલા હોવાની જ છે. એટલે મેં હેડિંગ જે આપેલું છે કે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ છે. તો ચર્ચા પ્રમાણે હું એમ શબ્દ મૂકું કે ભાઈ તમારી પાસે દ્રાવક જે છે એ પ્રવાહી સ્થિતિમાં છે. સમજો, હવે પ્રવાહી છે એ પણ બાષ્પશીલ છે. દ્રાવક જે છે પ્રવાહી સ્થિતિમાં છે એ બાષ્પશીલ છે, પણ તમે જે દ્રાવ્ય પદાર્થ ઓગાળવાના છો એ મારે ઘન સ્થિતિમાં રાખવું છે. હવે ઘન સ્થિતિમાં રાખવું છે, મેં શબ્દ મૂક્યો છે અબાષ્પશીલ છે. શબ્દ કયો છે? નોન વોલેટાઇલ કહેવાય ને. વોલેટાઇલ એટલે બાષ્પશીલ, નોન વોલેટાઇલ. તો અબાષ્પશીલ છે. ઉદાહરણ તો આપી શકાય. દાખલા તરીકે તમે સાદું પાણી છે, પાણીની અંદર ગ્લુકોઝ છે, યુરિયા છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, સુક્રોઝ છે, વગેરે વગેરે પદાર્થ દ્રાવણ કરો. તો પાણીમાં ગ્લુકોઝને દ્રાવ્ય કરવામાં આવે તો પાણી પ્રવાહી જે દ્રાવક છે બાષ્પશીલ હોય. દ્રાવ્ય ગ્લુકોઝ ઘન સ્થિતિમાં છે, અબાષ્પશીલ છે. જ્યારે તમે દ્રાવણ બનાવો તો એમાં સપાટી પરની ઘટનામાં માત્ર પાણીની જ બાષ્પ ઉત્પન્ન થવાની છે. બાષ્પકલા અને પ્રવાહી કલા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય, પરંતુ દ્રાવ્ય અબાષ્પશીલ હોવાથી એની બાષ્પ બની શકતી હોતી નથી. ઓકે, આ આપણો પહેલો કેસ હતો. બીજું, ધીરે ધીરે વિચારતા જઈએ છે, પણ સૌથી પહેલા માની લો કે આ તમે ઘટના રાખેલી છે, દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જ નથી, માત્ર દ્રાવક છે. તો દ્રાવક છે એનો અર્થ એમ કે બંધ પાત્રમાં આપણું જે ચિત્ર જે હતું તે ફરી પાછું રિપીટ કરીએ છીએ. જો અહીંયા આપણે એક આકૃતિ મૂકીએ છીએ, ચેક કરો કે તમે આ જે પાત્ર છે એ પાત્ર બંધ પાત્ર રાખેલું છે, રાઈટ? બંધ પાત્રની અંદર માત્ર તમે દ્રાવક તરીકે પાણી રાખેલું છે. દ્રાવક તરીકે જો તમે પાણી લો તો એ બાષ્પશીલ છે. પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ પ્રવાહી કલામાંથી એના બાષ્પમાં અણુઓ રૂપાંતરણ પામશે, જે મેં રેડ કલરના ટપકા મૂકેલા છે, બરાબર છે? હવે એ બાષ્પના અણુઓ સપાટી પરથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય, પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થશે. એટલે જે આપણો શબ્દ હતો કે ભાઈ પ્રવાહી કલા અને બાષ્પ કલા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું રહેશે. તો આ જે દ્રાવક, ખાસ શબ્દ મૂકું છું, ચેક કરજો કે જે મેં બ્લેક શબ્દ લખ્યો છે, દ્રાવક, કોઈ પણ દ્રાવક છે, દ્રાવક પ્રવાહી સ્થિતિમાં છે, તો દ્રાવકનું જે બાષ્પ દબાણ છે, દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય. અહીંયા જે આપણી પાસે સૂત્ર છે એમાં આવી જાઓ, ફરી પાછું આપણે લખીએ છીએ કે ભાઈ દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આપેલા તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? તો તમે પ્રોપોર્શનલની સાઇન રિમૂવ કરો એટલે બરાબર કરીને અચળાંક મૂકેલો છે. આપેલા તાપમાને દ્રાવકનું, પણ કયો? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. અત્યારે તમે માત્ર દ્રાવક લીધેલો છે, તો દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ મોલ અંશના સમપ્રમાણમાં હોય. હવે જો તમે ગ્રાફમાં જશો તો એ તમારી પાસે જે ગ્રાફ મૂકેલો છે કે ભાઈ બાષ્પ દબાણ અને મોલ અંશ છે. અહીંયા આગળ હું 0 0 મૂકી દઉં એટલે ઓરિજિનલ હતું, ઓરિજિન કહેવાય સ્ટાર્ટિંગ ગ્રાફની અંદર. હવે તો શક્ય છે કારણ કે તમારી પાસે જે મોલ અંશ અને બાષ્પ દબાણનો જે ગ્રાફ મૂકીએ તો એ જે ગ્રાફ છે એ તમારી પાસે સ્ટ્રેટ લાઈન મળવાનો છે, કારણ કે પ્રોપોર્શનલ છે. બાષ્પ દબાણ વધશે તો મોલ અંશ વધવાનું છે, મોલ અંશ વધુ દ્રાવ્ય થયો તો બાષ્પ દબાણ વધવાનું છે. એટલે એનો અર્થ કે આ તમારી પાસે જે અવલોકન આપણે મૂકેલા છે પ્રાયોગિક ધોરણે
જે અવલોકનો આપણે તૈયાર કરેલા છે અનુમાનિત કહેવાય, પ્રેક્ટિકલી તમે મેળવેલા છે. જો આ ગ્રાફને આપણે જોઈન્ટ કરીએ તો સ્ટ્રેટ લાઈન સીધી રેખા તૈયાર થવાની, પણ અહીંથી જો ગ્રાફ પ્લોટ કરો તો આ રીતનો સીધી રેખા તૈયાર થાય. અહીંયા જે પોઈન્ટ તમારી પાસે મળશે કે મોલ ઓફ x બરાબર 1 લખાશે. x બરાબર તમે 1 લખો અને અહીંયા જો મારે લખવું હોય જે આપણો ઓરિજિન છે ત્યાં x બરાબર કેટલું થશે? 0 છે. x બરાબર 0 છે. એનો અર્થ એવો કે ભાઈ જેમ જેમ બાષ્પ દબાણ વધશે એમ દ્રાવ્યનો મોલ અંશ પણ વધવાનો છે. જેમ મોલ અંશ વધુ દ્રાવ્ય થાય બાષ્પ દબાણ પણ વધવાનું છે. એક સમય એવો આવે કે જ્યારે દ્રાવકનો મોલ અંશ 1 થાય. એનું રીઝન પણ તમને ખબર છે. પહેલા દિવસે જ આપણે મોલ અંશની વ્યાખ્યા તૈયાર કરેલી. યાદ કરો કે x1 x2 બરાબર 1 છે. દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો 1 થાય. તો અહીંયા આગળ માની લો કે તમે x1 દ્રાવક કહો, x2 ને દ્રાવ્ય કહો, બંનેનો સરવાળો 1 કરવો છે. તો અત્યારે તમે દ્રાવ્ય પદાર્થ રાખેલો નથી, માત્ર દ્રાવકનો આલેખ છે. તો x1 બરાબર 1 થયો ને, કાકા 0 છે. એટલે અહીંયા x બરાબર 1 તમે મૂકી શકો. તો માત્ર ને માત્ર પ્રવાહી દ્રાવક હોય તો એના માટેનો ગ્રાફ તૈયાર થયો કહેવાય. હવે એની અંદર જે આપણી પાસે બંને કેસ છે કે ભાઈ જ્યારે તમે દ્રાવક પ્રવાહી લો અને દ્રાવ્ય ઘન લો તો એના માટેની ચર્ચા તૈયાર થાય, જે આપણી પાસે આકૃતિમાં આવી જાય. જે હતી એ જ આકૃતિ કે ભાઈ બ્લેક કલરના જે ટપકા મૂકેલા છે દ્રાવક પ્રવાહી સ્થિતિમાં છે, જે બાષ્પશીલ છે, અને એની અંદર હું જે દ્રાવ્ય પદાર્થ ઓગાળું છું, દ્રાવ્ય પદાર્થ એ ગ્રીન કલરના ટપકા છે. આ આપણો દ્રાવ્ય પદાર્થ છે, ગ્રીન કલરના ટપકા, એ અબાષ્પશીલ છે, બંધ પાત્ર રાખેલું છે. તો જે દ્રાવણની સપાટી પર જે બાષ્પ દબાણ તમને મળવાનું છે એ દ્રાવણનું જ બાષ્પ દબાણ કહેવાય. શબ્દ ફરીથી બોલું છું, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એના માટે જવાબદાર માત્ર દ્રાવકના જ અણુઓ છે, દ્રાવ્યના અણુઓ જવાબદાર હોતા નથી. તો એ કેસ માટે બાષ્પ દબાણ એનું જ કરવાનું. પણ આપણી ભૂતકાળની ચર્ચા યાદ કરી લો કે ભાઈ શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એના કરતા જ્યારે દ્રાવ્ય પદાર્થ એમાં દ્રાવ્ય કરો તો દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટે છે. એ ચર્ચા પરિવાર નથી કરી આપણે, માત્ર મારે એવું લખી શકાય કે ભાઈ તમારી પાસે P10 લખું જે દ્રાવક શબ્દ મૂકેલો છે, ઓકે, અને અહીંયા P શબ્દ મૂકું જેને હું દ્રાવણ શબ્દ કહું છું. તો શુદ્ધ દ્રાવક કરતા જો આ સૂત્ર હું કરું છું કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. બરાબર? કેમ? તો આપણી ચર્ચા હતી કે માત્ર શુદ્ધ દ્રાવક હોય તો સપાટી પરના દ્રાવકના અણુ જ બાષ્પ કલામાં રૂપાંતરણ પામે. પણ જ્યારે દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય કરો, બરાબર, પણ અબાષ્પશીલ છે, તો દ્રાવકના અણુ સાથે સાથે દ્રાવ્યના પણ અણુ સપાટી પર ગોઠવાશે. તો દ્રાવકના અણુ જે બાષ્પમાં રૂપાંતરણ પામે છે એ સંખ્યામાં ઘટાડો થાય, માટે બાષ્પ દબાણ ઘટે. આપણી જનરલ ફિનોમિના હતી. એટલે એટલું ફાઇનલ છે કે તમે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળશો છતાં આ ઘટના સાચી જ છે કે ભાઈ શુદ્ધ દ્રાવક કરતા બનેલા દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. હવે એના કરતા થોડું આપણે આગળ વધીએ. ચાલો હવે થોડું આપણે આગળ વધીએ. તો મેં અહીંયા આકૃતિ મૂકી છે, વિચારજો એની અંદર કે ભાઈ તમારી પાસે બંને ઘટકો પ્રવાહી સ્થિતિમાં છે એની ચર્ચા કરી છે. આગલો ટોપિક શોધો આપણી પાસે કે ભાઈ દ્રાવક બાષ્પશીલ છે, દ્રાવ્ય અબાષ્પશીલ છે. તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે માત્ર દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? પણ અહીંયા આગળ બીજો જે કેસ આપણે વિચારીએ છીએ કે ભાઈ પ્રવાહીઓના બાષ્પ દબાણ. તો આકૃતિમાં તમે ચેક કરો તો સૌથી પહેલું લખેલું છે કે ઘટક એક, પહેલો જે ઘટક છે જે બ્લેક કલરના જે ટપકા મૂકેલા છે પ્રવાહી સ્થિતિમાં છે.
ઘટક એક પ્રવાહી અવસ્થામાં છે, બંધ પાત્રમાં રાખેલું છે, તો એની અંદર જે ગતિશીલ સંતુલન સ્થપાવવાનું છે કે ભાઈ પ્રવાહી કલા અને બાષ્પ કલા વચ્ચેનું ગતિશીલ સંતુલન છે, બરાબર. હવે ઘટક એક પ્રવાહી સ્થિતિમાં છે તો એ ઘટક એકનું આંશિક દબાણ છે, આંશિક દબાણને હું P1 કહું અને એનો મોલ અંશ છે x1. જો આપણે કહીએ ઘટક એકનો આંશિક દબાણ P1 છે, આંશિક બાષ્પ દબાણ, અને એનો મોલ અંશ x1 હોય તો તમે લખી શકો કે P1 proportional x1 છે. આપણું સૂત્ર તૈયાર થયું કહેવાય. એકચ્યુઅલી રાઉલ્ટના નિયમ જેવું જ છે, રાઉલ્ટભાઈનો જે નિયમ છે એની ચર્ચા છે. તો ફરી પાછું લખું કે P1 બરાબર P10 into x1 લખી શકાય ને. આ જે સમીકરણ મૂકેલું છે P1 બરાબર P10 into x1 અને સમી નંબર 1 આપણે આપી દઈએ. અહીંયા પાર્ટ પાડો છો, ચેક કરો. હવે આમાં જે તમારી પાસે જે લખાણ આપેલું છે કે ભાઈ P1 શું છે, x1 શું છે અને P10 શું છે, રાઈટ. તો અહીંયા આગળ જે હું બોલું છું એ તમારી પાસે લખાણ છે. આપણી પાસે વ્યક્તિગત ચર્ચા થઈ ગઈ કે જ્યારે તમે બે પ્રવાહી મિશ્ર કરતા નથી, જ્યારે ઘટક એક પ્રવાહી સ્થિતિમાં છે, એ સ્વતંત્ર પાત્રમાં તમે રાખેલું છે, તો એ નો મોલ અંશ x1 છે અને એનો આંશિક બાષ્પ દબાણ P1, તો P1 proportional x1 છે. P1 બરાબર P10 into x1 લખી શકાય. પણ આપણી ચર્ચા પ્રમાણે કે ભાઈ આ જે ઘટક P1 એટલે શું, તો કે ઘટક એકનું પણ આપેલા તાપમાને ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ કહેવાય. આપેલા તાપમાને ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ x1, તો એ ઘટક એકનો મોલ અંશ થયો. અને P10 શું છે કે શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ. પછી બોલો છો શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ જે છે, જે આપણી પાસે અચળાંક તરીકે મૂકેલું છે, એની જ વસ્તુ આપણે રિપીટ કરતા જઈએ. દાખલા તરીકે તમારી પાસે બીજું જે પાત્ર તૈયાર કરે કલર ચેન્જ કરેલો છે કે ભાઈ ઘટક નંબર 2, તો જે બીજો જે ઘટક છે એ પણ મેં પ્રવાહી સ્થિતિમાં જ મૂકેલું છે. હવે દાખલા તરીકે ઘટક નંબર 2 નું આંશિક બાષ્પ દબાણ P2 હોય અને એનો મોલ અંશ જે છે x2 લખું, તો આ પહેલાની જેમ જ સૂત્ર લખાશે P2 proportional x2 લખી શકાશે. બાષ્પ દબાણ મોલ અંશના સમપ્રમાણમાં છે. તો ફરી પાછું આ જે સૂત્ર તમે તૈયાર કરેલું છે, therefore P2 બરાબર P20 into x2 લખી શકાય. આ જે મૂકેલ છે સમી નંબર આપણે 2 આપી. તો અહીંયા પણ જે લખાણ હતું એ જ કોપી તૈયાર થઈ કહેવાય, જ્યાં P2 ફરી પાછો x2 છે અને P20 છે. તો વાક્ય રચના P2 એટલે ઘટક 2 પણ આપેલા તાપમાને ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ છે. x2 ઘટક 2 નો મોલ અંશ છે અને P2 શુદ્ધ ઘટક 2 નું આપેલા તાપમાને બાષ્પ દબાણ થયું કહેવાય. શુદ્ધ ઘટક 2 આપેલા તાપમાને બાષ્પ દબાણ તૈયાર થયું કહેવાય. એટલે જ્યાં સુધી બંને પાત્ર સ્વતંત્ર હતા, બંને ઘટકો પ્રવાહી સ્થિતિમાં છે, હવે બંનેને તમે મિશ્ર કરી દો. જો તમે મિક્સ કરશો, જો અહીં આપણી પાસે આકૃતિ છે પ્રમાણે કે ભાઈ ઘટક નંબર 1 પ્રવાહી હતું જે બાષ્પશીલ છે, ઘટક નંબર 2 પ્રવાહી છે પણ બાષ્પશીલ છે, એ જ્યારે તમે મિક્સ કરશો એક જ પાત્રમાં, તો જે મિશ્રણ તૈયાર થવાનું જેને તમે દ્રાવણ કહેવાના છો, દ્રાવણ છે. હવે એ દ્રાવણની અંદર પણ ઉપલી આકૃતિમાં ચેક કરો, મેં બાષ્પ કલામાં બંને કલરના ટપકા મૂકેલા છે. એનો અર્થ એવો કે ભાઈ તમારી પાસે રેડ કલરના જે ટપકા મૂકેલા છે ઘટક 1 ની બાષ્પ કલા થઈ કહેવાય. ગ્રીન કલરના જે ટપકા મૂકેલા છે ઘટક 2 ની બાષ્પ કલા તૈયાર થઈ કહેવાય. તો દ્રાવણનું જે કુલ દબાણ છે, કુલ દબાણ કેપિટલ P,
એ બંનેના સરવાળા બરાબર થાય. તો એ પણ તમને ખબર છે કે મારે લખવું હોય કે ભાઈ ડાલ્ટનના આંશિક દબાણના સિદ્ધાંત અનુસાર કુલ દબાણ કેપિટલ P એટલે P છે એ P1 P2 તમારી પાસે તૈયાર થઈ શકે. સાચું છે? કુલ દ્રાવણ છે એ દ્રાવણની સપાટી પરનું કુલ દબાણ, દ્રાવણની સપાટી પરનું કુલ દબાણ એ બંને ઘટકોના વ્યક્તિગત આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે. તો પછી અહીંયા આગળ આપણી પાસે બંને સમીકરણો છે, એને જો તૈયાર કરતા જઈએ કે ભાઈ પહેલું સમીકરણ આ તૈયાર છે અને બીજું સમીકરણ છે આ પણ તૈયાર છે. આ બંને કિંમતોને તમારે આ સમીકરણમાં મૂકવી છે. જો બંને કિંમતો તમે એમાં ગોઠવશો તો કેવા પ્રકારનું સૂત્ર તૈયાર થાય જે આપણે અહીં લખી તૈયાર કરવું છે. હવે જો આપણે જે ડાલ્ટનનું જે સૂત્ર છે કે ભાઈ કુલ દબાણ કેપિટલ P બરાબર P1 P2 ડાલ્ટનના નિયમ પ્રમાણે આ બંને કિંમતો જો આમાં મૂકો સૂત્રની અંદર તો કુલ દબાણ કેપિટલ P P1 ની જગ્યાએ મારે P10 x1 લખાશે પ્લસ P2 ની જગ્યાએ મારે P20 x2 લખાશે. સમીકરણ 1 અને 2 ની કિંમતો આપણે મૂકી દીધી અને જો સાદુરૂપ આપણે આપે રાખીએ આગળ પણ આ તો આપણને ખ્યાલ જ છે. શું કારણ છે તો કે x1 x2 બરાબર 1 જો દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ્સનો કુલ સરવાળો 1 થાય. તો બંનેમાં તમે વારાફરતી કિંમતો મૂકી શકો. પાઠ્યપુસ્તકમાં એક જ આપેલું છે, આપણે બંને રીતે જોઈ લઈએ કે માની લો કે x1 ની કિંમત મારે મૂકવી હોય તો અહીંયા મારે x1 બરાબર કરવું હોય તો 1 x2 લખી શકાય કે નહીં? સાચો મેં શબ્દ મૂક્યો છે આ તમે લખી શકો. તો અહીંયા આગળ હું ફરી પાછી કિંમત મૂકું તો તમારી પાસે P10 x1 ની જગ્યાએ 1 x2 આપણે મૂકીએ પ્લસ P20 x2 મૂકેલું છે. બરાબર? આનું સાદુરૂપ આપી દો, કરો છોટું પાછું. જો તમે એને અલગ પાડશો તો તમારી પાસે P10 x2 પ્લસ P20 x2 લખી શકાય કે નહીં? ઓકે, x2 ને કોમન લઈ લો તો ફરી પાછું મારે લખવું હોય તો P10 એમને જ છે P10. અહીંયા આગળ દાખલા તરીકે તમારી પાસે વચ્ચે પ્લસ માઈનસ કરી નાખીએ. જો અહીંયા x2 ને કોમન બહાર લઈ લો તો બ્રેકેટ ની અંદર મારે P1 માઈનસ છે એટલે P20 P10 લખો તો સાચું લખું કહેવાય? ના. એના માટે કે તમારી પાસે P1 ને માઈનસ કરવું છે ને, P1 ને જો માઈનસ કરવું હોય તો આ માઈનસ માઈનસ પ્લસ થવાનું છે પાછું. એટલે પેલું આગળ પાછળ તમારું લખવાનું હોવું જોઈએ. એટલે હું અહીંયા આગળ જો P1 એમને રહેવા દઉં અને P2 ને ત્યાં રહેવા દઉં તો એટલું જ સૂત્ર તમે તૈયાર કરેલું કે જોઈ લો P10 ઓકે માઈનસ P10 x2 છે અને માઈનસ માઈનસ પ્લસ P20 x2 થયું. તો આ જે સૂત્ર લખેલું છે હું ખાલી એક કેપિટલ P કુલ દબાણ તમારી પાસે છે એ સમીકરણને બ્લોક કરું છું ગ્રીન કલરથી કરો છે. બરાબર? હવે માની લો કે તમે એ જ સૂત્રમાં કિંમત બદલી નાખો તો કેવું થશે? ફરી પાછું લખું છું કે કુલ દબાણ P બરાબર P1 P2. કુલ દબાણ છે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર લખી શકાય. તમે જે કિંમતો મૂકી છે ફરી પાછી P1 ની જગ્યામાં શું મુકાશે તો કે P10 x1, P2 ની જગ્યાએ તો કે P20 x2 છે. હવે આપણે શું કરીએ? જે x1 ની કિંમત મૂકેલી હતી એની બદલે x2 ની કિંમત મૂકવી છે તો એ શું થવાનું છે? ફરી પાછું આપી દો કે ભાઈ x1 x2 બરાબર 1 છે. તો તમારે x2 બરાબર લખો તો 1 x1 લખી શકાય કે નહીં?
બરાબર. તો એ કિંમતને ફેરબદલી કરી દે તો ફરી પાછું અહીંયા આગળ P10 into x1 as it is છે પ્લસ P20 x2 ની જગ્યાએ મારે 1 minus x1 લખવાનું થશે. પાછું એને કરી દો છોટું તો P10 into x1 plus P20 minus P20 into x1 છે. તો તમારે x1 કોમન કરવું છે તો ફરી પાછું છે પ્રમાણે કુલ દબાણ કેપિટલ P. તો આપણી પાસે અહીંયા P20 છે ને, તમારી પાસે P2 અને P1 into x1 છે, રાઈટ. અહીંયા આગળ P2 એમને જ છે અને P2 into x1 છે. તમારી પાસે કોમન કોણ છે? x1 છે. તો P20 તો મારે પહેલા લખી નાખવું પડશે ને, અને પછી જો મારે લખવું હોય તો x1 ને કોમન લઈ લઉં તો બ્રેકેટ ની અંદર x1 તમે કોમન લેશો એટલે એમને પછી P10 minus P20 પણ નિશાની તો તમારી કઈ છે વચ્ચે પ્લસ જ છે. એટલે આ જે સૂત્ર છે એને હું બ્લોક કરી દઉં. બંનેમાં ગ્રીન કલરનું બોક્સ અને રેડ કલરના બોક્સમાં તમે નજર નાખો તો એના પરથી તમારી પાસે 3 તારણ નીકળશે. એક જ વસ્તુ છે, આ તો ઊંધેથી ડાબો કાન પકડાવવાનો છે. મિનિંગ એક ને એક છે કે ભાઈ તોડીને તમે વાક્ય રચના બદલો છો. બંનેમાં તમે ચેક કરો કે ભાઈ સૂત્ર પ્રમાણે અહીંયા પણ જો નિશાનીમાં ખાસ કરીને P1 અને P20 તો આપણે P1 એમને જ હતું તો અહીંયા જેમ તમારી પાસે પ્લસ નિશાની આવે છે પણ P1 P2 છે ને, તો અહીંયા પણ મારે P1 P2 એ ઉલટું કરેલું છે પણ નિશાની તરીકે તમારી પાસે માઈનસ માઈનસ પ્લસ તૈયાર કરેલું સૂત્ર પ્રમાણે. હવે કેવું થયું કે ભાઈ તારણની અંદર તમે ગમે તેમાં જશો તો દ્રાવણનું કુલ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ પર આધારિત છે. અહીંયા x1 છે તો આગળના સૂત્રમાં અહીંયા તમારી પાસે x2 છે. દ્રાવણનું કુલ દબાણ જે છે એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ પર આધારિત છે. એ જ વાક્ય છે કે ભાઈ દ્રાવણનું કુલ દબાણ એ મિશ્રણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો એના પર પણ આધાર રાખશે. એટલે સરવાળે દ્રાવણ પરનું જે બાષ્પ દબાણ છે કુલ બાષ્પ દબાણ એ પ્રવાહી ઘટકના કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે આ જે તમારી પાસે ચર્ચા કરી અને ગ્રાફમાં આપણે જવું છે તો ગ્રાફ પરમેનન્ટ છે તમારી પાસે કે ભાઈ બાષ્પ દબાણ કઈ પાસે આવી જાવ કે ભાઈ બાષ્પ દબાણ P બરાબર અને મોલ અંશ x તમે મૂકેલું છે. પણ હવે તમારી પાસે બે ઘટકો છે x1 x2 બરાબર એકડો છે. x1 x2 બરાબર 1 મૂકેલું છે. હવે તમે ગમે તે મૂકી શકો. આપણે ફરી ડ્રો કરતા જઈએ. ધારો કે હું અહીંયા આગળ x1 બરાબર 0 મૂકું છું. જો ખાસ રાઉન્ડ જોડો x1 બરાબર 0 મૂકો ઓરિજિન છે તો અહીંયા મારી પાસે x1 બરાબર 1 લખાઈ ગઈ. પેટી જોજો અહીંયા x1 બરાબર 1 છે. તો 1 ક્યારે થાય? 1 ક્યારે થશે તો કે તમારી પાસે ઉપલો આલેખ છે ત્યાં અને એનાથી ઉલટું છે. ડિઝાઇન જો કે x2 બરાબર 1 લખું ચોરસ પેટી મૂકું છું અહીંયા આગળ x2 બરાબર 1 મૂકેલો છે તો મારે અહીંયા આગળ x2 બરાબર 0 લખવું પડે. એટલે સૂત્ર પ્રમાણે તમે જોઈ લીધું કે x1 x2 બરાબર 1 છે. એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે છે. તો અહીંયા આગળ મારે એવું કહી શકાય કે ભાઈ x1 જે છે x1 એ આ દિશામાં વધે છે 1 થશે બરાબર. અને એની ઉલટું છે કે ભાઈ x2 જે છે x2 એ આ દિશામાં વધે છે એટલે આ બાજુ વધે છે. તમારા મગજમાં ક્લિયર થઈ જ ગયેલું હશે કે ભાઈ કુલ સરવાળો 1 થવો જોઈએ તો એક મોલ અંશ વધે તો બીજો મોલ અંશ ઘટવાનો હોય છે. હવે ગ્રાફની અંદર તમે જ્યારે પ્લોટ કરતા જાઓ પેલો જે આજનો પહેલો જ આલેખ હતો કે તમે બાષ્પ દબાણ વધે તો મોલ અંશ વધતો જાય, બાષ્પ દબાણ વધે તો મોલ અંશ વધશે. પણ હવે એ ગ્રાફની અંદર કુલ દબાણ
અને બંને ઘટકની માહિતી તમારે આપવી પડે. x2 બરાબર 1 લીધેલું છે, અહીંયા x1 બરાબર 1 લીધેલું છે. બરાબર? તો આપણે બે ટાઈપનો આલેખ મૂકતા જઈએ છે કે અહીંયા આગળ જે ડોટેડ લાઈન થી જે હું ગ્રાફ તૈયાર કરું છું એ તમારી પાસે આ મેં મૂકેલું છે. આ એક પોઈન્ટ છે. બરાબર? બાષ્પ દબાણ વધે, બોનસ વધશે. તો x1 બરાબર 1 કરીશું. અને એનાથી ઉલટું તમે જોશો તો માની લો કે અહીંયા x2 બરાબર 0 છે. તો જેમ જેમ તમારી પાસે બોનસ વધતો જાય બાષ્પ દબાણ પણ વધશે. તો એક્ચ્યુઅલી ગ્રાફ તમારો અહીંથી સ્ટાર્ટ થશે. આ ગ્રાફ જે વધતા આ પોઈન્ટ પર આવશે. બરાબર? પણ કુલ જે બાષ્પ દબાણ તમારી પાસે મળશે દ્રાવણનું એ હું રેડ પેનથી મૂકું છું એ તમે ચેક કરો કે માની લો કે આ મેં પ્લોટ કરેલું છે એ રાશિ કુલ બાષ્પ દબાણ તૈયાર કરેલું કે હવે કુલ જે બાષ્પ દબાણ રાશિ છે એને મારે લખવું હોય તો P ટોટલ શબ્દ મેં વાપરેલો છે. તો એ P1 P2 તૈયાર કરવાનું છે. P1 P2 એટલે બંને ઘટકોના વ્યક્તિગત આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે. પણ આ ગ્રાફની અંદર હવે તમારે વિચારીને મને શબ્દ કહેવાનો છે કે ભાઈ x1 બરાબર 0 છે અને x2 બરાબર 1 છે. જો x2 બરાબર 1 હોય તો અહીંયા તમારી પાસે જે ગ્રાફમાં થવાનું છે એ P2 0 બનશે. P2 0 બનો છે, x2 બરાબર 1 છે. અને સેજ આગળ વધો, અહીંયા x1 બરાબર 1 છે. તો અહીંયા જે ગ્રાફમાં તૈયાર થવાનું છે P1 0 તમારી પાસે મળશે. એ શુદ્ધ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તૈયાર થયેલું કહેવાય. બરાબર? તો આપણે P1 જે લખેલું છે આ સમપ્રમાણમાં છે, મોલ અંશના સમપ્રમાણમાં એનો ગ્રાફ તૈયાર થયો કહેવાય. અને આ જે મૂકેલું છે ડોટેડ લાઈન એ P2 મોલ અંશના સમપ્રમાણમાં થયેલું કહેવાય. પણ કુલ દબાણ બંનેના સરવાળા બરાબર થયું કહેવાય. બીજું કે ગ્રાફ પરથી તમને મોટો સ્લોપ નથી મૂકેલો પણ તમને એવો અંદાજ આવે છે કે ભાઈ આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ એ ઉપર છે અને એની સાપેક્ષમાં આ પોઈન્ટ છે નીચે છે. રાઈટ? તમે 1 2 ગમે તે લઈ શકો, એવું જરૂરી નથી કે આપણે ચોખવટ કરી જ નથી કે ભાઈ ઘટક 1 એ દ્રાવક છે કે દ્રાવ્ય, ડોન્ટ નો. ઘટક 2 દ્રાવ્ય છે કે દ્રાવક છે, વી ડોન્ટ નો. પણ ફરી પાછા આકૃતિમાં જુઓ, મેં જે ચિત્ર બનાવેલું છે તમે ચેક કરજો કે ઘટક 1 પ્રવાહી સ્થિતિમાં છે, એનો જથ્થો વધુ છે તો મારે એને દ્રાવક કહેવાય. ઘટક 2 પ્રવાહી સ્થિતિમાં જ છે પણ એનો જથ્થો ઓછો છે તો એ દ્રાવ્ય થયું કહેવાય. બંને મિશ્ર કરો તો મિશ્રણ દ્રાવણ છે, કુલ દબાણ મળ્યું. પણ અત્યારે તમે ગ્રાફમાં જોશો તો એવો ખ્યાલ આવે કે ભાઈ P2 જે બાષ્પ દબાણ જે છે એ P1 કરતા વધુ છે. એનો અર્થ એ કે ઘટક 1 કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ છે. ફરીથી ઘટક 1 કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ છે માટે એનું બાષ્પ દબાણ વધુ છે, પેલાનું બાષ્પ દબાણ ઓછું છે. હવે જો તમે અક્ષર બદલી નાખો, ધારો કે મેં જે x1 બરાબર 0 લખેલું છે, x2 બરાબર 1 લખેલું છે, એ તમે બાષ્પશીલ ઘટક બદલાઈ જશે. એટલે એવું જરૂરી નથી તમે ગમે તે કિંમત વાપરી શકો. 1 ઇન શોર્ટ એટલું જ કે x1 x2 બરાબર તમારી પાસે 1 હોવું જોઈએ. આ આપણે જે ચર્ચા કરી કે બે પ્રવાહી હોય એને મિશ્ર કરવામાં આવે અને દ્રાવણ ઉપરનું જે બાષ્પ દબાણ છે એના વિશેની ચર્ચા થઈ. બરાબર? અને હવે નેક્સ્ટ પછીના લેક્ચરમાં તમે એના કરતા થોડું વધારે ડિટેલમાં જશો કે ભાઈ રાઉલ્ટનો નિયમ કોને કહેવાય, આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણની વર્તણૂક, એની લાક્ષણિકતા, એના ગુણધર્મો, એના ઉદાહરણ છે. અને તફાવત સ્વરૂપે પણ તમને પૂછી શકે એક્ઝોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય, એના વિશેની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરવાના છે. ફરી પાછા મળે. સી યુ, બાય.